સુરેન્દ્રનગરની અંદર રામનગર વિસ્તારમાં વેલનાથ સમાજના એક યુવક પર થયેલા જીવલેણ હુમલાને મામલે વેલનાથ સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા। સમાજે આરોપ લગાવ્યો છે કે પોલીસે હુમલાની ફરિયાદ નોંધતા છતાં પણ 5 આરોપીની અટકાયત કરી નથી અને તેમને છાવરવાનો પ્રયાસ કરી રહી છે। વેલનાથ સમાજે તાત્કાલિક હુમલાખોરોની ધરપકડની માંગ પણ કરી છે। સમાજના લોકોએ ચેતવણી આપી છે કે જો આરોપીઓની તાત્કાલિક અટકાયત નહીં કરવામાં આવે તો તેઓ આંદોલન કરશે। સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને ન્યાયની માંગ કરી છે। बहुत मारू है तारे हॉस्पिटल में है पण कई पुलिस वाले कई करता नहीं। अમને એમ કે સજા આપો। અમે તારે બહુ જ બીવી અમને બીક લાગે છે। ઘરે રહેવું કે દવાખાને શું કરવું અમારે અમને બહુ જ બીક લાગે છે। બહાર નીકળ્યું તો બીવી નીકળવી છે। શું ઘટના બની હતી બેન? મારા છોકરાને પડખે પાડોશીનો છોકરો છે ને એમને મારતા હતા ને તે મુકાવા જઈએ ને તો મારા બાબાને મારવા માંડ્યો બધા ભેગા થઈને। સમાજના છોકરાઓ માટે છોકરાઓ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો। 5 વ્યક્તિઓ હતા, એમાં 4 જણાનો એફઆઈઆરમાં નામ લખેલ છે પણ એકનું નામ લખેલ નથી। એટલા માટે કલેક્ટર સાહેબને મેં આવેદનપત્ર આપ્યું છે અને કીધેલું છે કે આનો એકનો ઉમેરો કરો અને કલમ જે કંઈ અંદર ઉમેરવાની હોય તે ઉમેરવા માટે આ આવેદનપત્ર આપેલ છે।